આપણે બીજો નિયમ જોઈએ. દરેક વિદ્યાર્થી યાદ રાખશે અચળનું વિકલન શૂન્ય હોય છે. કોઈ પણ અચળાંક હોય અને એનું વિકલન આવે તો વિકલન એટલે ફેરફાર. અચળ છે માટે ફેરફાર હોય જ નહીં, તો ફેરફાર શૂન્ય. ફેરફાર શૂન્ય એનો મતલબ અચળ. બીજો નિયમ નંબર 2. બીજો નિયમ છે એને વિકલનનો, આ બધા વિકલનના નિયમો છે. વિકલનનો ઘાતનો નિયમ કહેવામાં આવે છે. વિકલનનો ઘાતનો નિયમ કહેવામાં આવે છે, જેને અંગ્રેજીમાં આપણે પાવર રૂલ એમ કહી શકીએ. ઘાતનો નિયમ. આપણી પાસે કોઈક એવી ભૌતિક રાશિ હોય, દાખલા તરીકે x, અને એને કંઈક ઘાત n બરાબર 1 2 3 4 ગમે તે આવી ઘાત છે, અને એનું વિકલન આપણે x ની સાપેક્ષે x નું પોતાનું આવી ઘાત સાથે વિકલન કરવું છે. તો શું? ખૂબ અગત્યનો નિયમ ભાઈ. 11 12 સાયન્સમાં ઓછામાં ઓછો 500 વખત વપરાશે. d dx of x raised to n. x ને કંઈક ઘાત છે. ઘાત એ n બરાબર 1 2 3 4 5 અથવા -1 -2 ગમે તે હોઈ શકે, કોઈ પણ વાસ્તવિક સંખ્યા. અને એનું x નું સાપેક્ષે વિકલન. x ને ઘાત છે અને એનું x ની સાપેક્ષે વિકલન. તો એ વિકલનનો નિયમ શું કરી શકાય? આવી ઘાત હોય એ ઘાતને આગળ ઉતારી દેવાની. ઘાત આગળ ઉતરી જાય. કેમનું આવી આપણે ચર્ચા નથી કરવાની ભાઈ. હા, એ નિયમ ઘણી વાર સાબિત કર્યા છે બધા. ઘાત આગળ ઉતરી જાય અને જે x હતો એ એમને એમ લખાય. ઘાત જે આગળ ઉતરી જાય એમાંથી એક બાદ કરીને લખી નાખો, તો આ એનું વિકલન થાય. આ એનો નિયમ છે, ઘાતનો નિયમ. d dx of x raised to n is equal to n x raised to n minus 1. આ જ વસ્તુ ધારો કે મારે આમ લખવું હોય, x નથી ને t છે, અહીંયા t raised to n છે, આ લખાશે n t raised to n minus 1. કોઈ પણ જગ્યાએ ઘાત આવે છે અને વિકલન છે, જેની ઘાત છે એનું જ પોતાનું વિકલન છે, તો ઘાત આગળ ઉતારી દો અને જે ઘાત હતી એમાં એક ઓછું કરી દો, અને એ જે આવ્યો જવાબ એ એનું x raised to n નું વિકલન આવ્યું કહેવાય. તો આ આપણો ઘાતનો નિયમ થયો ભાઈ. d dx x raised to n બરાબર n x raised to n minus 1. દરેક વિદ્યાર્થી યાદ રાખશે, ઘાત હશે તો ઘાત આગળ ઉતારો અને એક માઇનસ બાદ કરીને એ ઘાત મૂકી દો, એ એનું વિકલન થયું કહેવાય. x raised to n નું x ની સાપેક્ષે વિકલન એ એક ઘાત આગળ ઉતરી જાય એટલે x raised to n minus 1. સાહેબ કેવી રીતના? તો એના પણ દાખલા તરીકે લખીએ આપણે. જ્યાં જરૂર પડે ત્યાં લખી લેજો, સ્ક્રીનશોટ લેતા જજો. બરાબર. હવે આપણે એને ઉદાહરણ સ્વરૂપે જોઈએ. આ જ નિયમને આપણે ઉદાહરણ સ્વરૂપે ચેક કરી લઈએ ભાઈ, આ ઘાતના નિયમને. સૌથી પહેલું નંબર 1, ધારો કે મારી પાસે આવું છે એકલો x છે, તો અથવા તો આને લખાય કેમનું x raised to 1. x raised to 1 છે, અથવા એકલો x એટલે x raised to 1 થયા. અને આનું વિકલન મારે કરવું છે. d dx of x raised to 1 આનું વિકલન મારે કરવું છે. d dx x raised to 1 શું લખાશે? is equal to નિયમ પ્રમાણે ઘાત હોય એ આગળ ઉતરી જાય. અહીં n જે છે તો આપણે x ની ઘાત n તરીકે 1 છે, તો ઘાત આગળ ઉતરી જાય એટલે n આગળ આવી ગયો, એટલે મીન્સ કે 1. પછી x એનું એ, અને ઘાત હતી, ઘાત કેટલી 1, તો 1 minus 1 આમ લખાશે. so is equal to 1 x raised to 0. x raised to 0 it is nothing but 1. 1 into 1 so is equal to 1. તો આવી ઘાત હોય તો એક ઘાત આગળ ઉતરી જાય અને એક ઘાત માઇનસ થઈને પરિણામ લખાય. કોઈને અહીંયા તકલીફ થાય કે સાહેબ x raised to 0 બરાબર 1 કેમ લખી દીધું? તો કોઈ પણ ભૌતિક રાશિની 0 ઘાત એનો 1 મૂલ્ય આપે તો x raised to 0 1. એની સાબિતી છે, પણ આપણે અત્યારે એમાં પડવાનું નથી. એની સાબિતીઓ યુટ્યુબ ઉપર ગૂગલ ઉપર મળી જાય, પણ આપણે એની જરૂર નથી. તો એ 1 થશે. અને એટલે આવું x raised to 1 લખો, અથવા આપણી પાસે આવું આવે d dx of x, આનો અર્થ કે dx upon dx
x નું પોતાની સાપેક્ષે વિકલન ઇઝ ઇક્વલ ટુ 1. આ પણ જોડે યાદ રાખવાનું. એક ઘાત હતી તો યાદ રાખવાનું કોઈ પણ ભૌતિક રાશિનો પોતાની એક જ ઘાત હોય એટલે કે પોતાની સાપેક્ષે વિકલન કરવાનું થાય તો એ વિકલન હંમેશા 1 થાય. ઘાતના નિયમ પ્રમાણે 1 થાય છે પણ આપણે એના ઉપરથી આવું પરિણામ યાદ રાખીશું. કોઈ પણ ભૌતિક રાશિનું પોતાની સાપેક્ષે વિકલન એટલે 1 થઈ શકે. ઓકે, લખવાનું તો લખી લો, સ્ક્રીનશોટ પાડવો તો પાડી લો. x ની એક ઘાત હોય તો એનું વિકલન 1 એટલે કે x નું પોતાની સાપેક્ષે વિકલન 1 થાય. આપણે પહેલું જોયું તો અચળનું વિકલન 0 છે. બીજું જોઈ રહ્યા છીએ ઘાતનો નિયમ. ઘાતના નિયમમાં જે ઘાત હોય આગળ ઉતરી જાય અને જે હોય ઘાત એમાંથી એક માઇનસ થઈને વિકલન લખી શકાય. સાહેબ હજુ થોડું વધારે ઉદાહરણ આપો તો આપણે બીજા બે એક ઉદાહરણ જોઈએ ભાઈ. બીજું જોઈએ, ઉદાહરણ નંબર 2 જોઈએ. ધારો કે આપણી પાસે x² છે. આ x² માટે માનો કે મારે વિકલન કરવું છે dx ઓફ x². બોલો, કોઈ મને કહેશે શું લખવું હવે આનું વિકલન? 2x 2 minus 1. 2x 2 minus 1. વેરી ગુડ, બહુ જ સરસ. 2x raised to minus. x² નું વિકલન થશે 2x raised to 2 minus 1. કેમ? તો કે ભાઈ ઘાત આગળ ઉતરી ગઈ એટલે 2 આગળ ઉતાર્યા, x અને પછી જે ઘાત હતી એમાંથી બાદ કરો તો 2 minus 1. તો એક થયું 2x raised to 2 minus 1. જવાબ આવશે 2. 2x હા શાંતિ રાખ. x raised to 2 minus 1. 2 minus 1 એટલે 1. x raised to 1 એટલે x. તો જવાબ થશે 2 નહીં ભાઈ, 2x જવાબ થશે. 2x જવાબ x² નો વિકલનનો જવાબ થશે 2x. ઘાત આગળ ઉતરી જાય અને એક ઘાત ઓછી થાય તો એ x² નું વિકલન થશે 2x. d dx of x² is equal to 2x થાય. તો અત્યારે તો નિયમ લખ્યો છે, પછી તમને આવડવું જોઈએ ઘાત સીધી ઉતારી દેવાનું, ડાયરેક્ટ લખતા જ આવડવું જોઈએ. ઘાત ઉતારી દો એટલે 2x 2 minus 1 એટલે x, તો 2x ડાયરેક્ટ જ લખવાનું. અત્યારે સમજાવ્યું છે બધું, બરાબર? તો ઘાત આગળ ઉતારી એક ઘાત માઇનસ કરીને જવાબ લખી શકાય. ચાલો હજુ એક આગળ જોઈએ. આ 2 છે તો ત્રીજું જોઈએ. ત્રણેક જોઈ લઈએ એટલે ખબર પડી જાય. x raised to 3 dx of very good x raised ઘાત આગળ ઉતારી એટલે 3x raised to 3 minus 1 એટલે કે 3x raised to 3 minus 1 એટલે 2 એટલે કે 3x² થશે. ગુડ, બહુ સરસ, બરાબર. તો ઘાત આગળ ઉતારીને આ રીતના લખી શકાય. આ દરેકને આવડવું જોઈએ. હજુ ધારો કે આવું નથી ભાઈ, આવું નથી, આવું જોઈએ. હજુ એકાદું જોઈએ ભાઈ. 3 વસ્તુ જોઈએ, 4 જોઈએ, ચોથી જોઈએ. x raised to ધારો કે -2 છે ભાઈ, તો -2x raised to -3. શું લખીશું? -2 raised to 2 into x raised to -2 minus 1 is equal to -2 x raised to -3 is equal to -2 અને તમે જાણો છો x raised to -3 ને લખવું હોય તો આમ પણ લખાય 1/x³ ઉપર માઇનસ ઘાત છે અને નીચે લઈ જાવ તો પ્લસ થઈ જાય, તો -2 into 1/x³ અને એટલે આખો જવાબ લખો તો is equal to -2 divided by x³ એવું થશે. -2 1/x³ એટલે -2 divided by x³, તો -2 by x³ એ x raised to -3 નું આવે. ઘાત હંમેશા ધન જ હોય એવું જરૂરી નથી, ઘાત ઋણ પણ આવી શકે ભાઈ, બરાબર? તો એ ઋણ પ્રમાણે પણ આપણે ધ્યાન રાખી શકાય. બોલો ભાઈ, સ્ક્રીનશોટ લેવાનો તો લઈ લો. આ આપણો ઘાતનો નિયમ છે. અગાઉનું જે લખેલું છે 1 2 3 અને આ 4 ઉદાહરણો સાથે તમે એને યાદ રાખી શકો. ભાઈ આ ખૂબ અગત્યનું. અત્યારે એમ લાગે કે સાહેબ આમાં શું આવડેલું છે, અને વારંવાર ફિઝિક્સમાં 11મા અને 12મા બધા ફિઝિક્સમાં આપણે એને વારંવાર ઉપયોગ કરવાના છે. એટલે દરેકે એને વારંવાર ભણવાનું છે, શીખવાનું છે.
યાદ રાખવાનું છે. ઓકે, તો આ બે નિયમ પૂરા થયા.